ટૂંકી લાઈનનો કોયડો। બાદશાહ અકબરનો દરબાર હંમેશા જ્ઞાની અને બુદ્ધિશાળી લોકોથી ભરેલો રહેતો। એ બધામાં બીરબલ સૌથી વધુ પ્રિય હતા। પણ દરબારમાં એક દરબારી હતો જેનું નામ વસંતલાલ હતું। તે બીરબલની વધતી જતી લોકપ્રિયતાથી બહુ ઈર્ષ્યા કરતો। એક દિવસે વસંતલાલે બાદશાહને એક મુશ્કેલ કોયડો પૂછવાનું વિચાર્યું જેનો જવાબ બીરબલ પણ ન આપી શકે। જહાંપનાહ વસંતલાલે કહ્યું, મારી પાસે એક લાઈન છે, તમે તેને અડ્યા વગર કે ભૂંસ્યા વગર ટૂંકી કરી શકો છો? બાદશાહે તરત જ એક લાંબી લાઈન દોરી અને વસંતલાલ સામે જોયું। પછી ઘણા દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ બધા નિષ્ફળ ગયા। છેલ્લે બાદશાહે બીરબલને બોલાવ્યા। બીરબલ, તારો બુદ્ધિનો ઉપયોગ કર, બાદશાહે કહ્યું, આ લાઈનને સ્પર્શ કર્યા વિના ટૂંકી કર। બીરબલે ધ્યાનથી લાઈન જોઈ। પછી તેણે હસતા હસતા પોતાના હાથમાં ચાક લીધો। બીરબલે મૂળ લાઈનને અડ્યા વગર તેની બાજુમાં એક નવી ખૂબ લાંબી લાઈન દોરી દીધી। જહાંપનાહ, બીરબલે કહ્યું, જુઓ, આ મૂળ લાઈન હવે ટૂંકી થઈ ગઈ છે પણ મેં તેને સ્પર્શ પણ નથી કર્યો। બાદશાહ હસી પડ્યા અને વસંતલાલે પોતાની ભૂલ સ્વીકારી। હંમેશની જેમ બીરબલે સાબિત કર્યું કે બુદ્ધિ જ સૌથી મોટી શક્તિ છે।